વડોદરાના ઈદગાહ મેદાન પાસે દબાણ શાખાની ટીમ દ્વારા ગાયો માટે ઘાસ વેચાણ કરતા લોકોના માલ સામાન જપ્ત કરી બનાવેલ ઓટલા દૂર કરવામાં આવ્યા હતા. વડોદરા શહેર ઇલેક્શન વોર્ડ નંબર 14 વિસ્તારમાં આવેલ ઈદગાહ મેદાન ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ગાયો માટે ઘાસ વેચતા અને ગેરકાયદેસર દબાણ ઊભું કરતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાયોનું ઘાસ એક ટ્રક ભરી જમા કરવામાં આવ્યું હતું. સાથે બનાવેલ ઓટલાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વારંવાર દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ અહીંના સ્થાનિક લોકો ઓટલા બનાવીને ગાયો માટે ઘાસ વેચતા હોય છે. લોકો અહીં ગાયોને ઘાસ નાખતા હોય છે, ત્યારે ગાયો ઝઘડતા આવતા જતા લોકોને પણ અડફેટે લેતી હોય છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સાથે આ જગ્યા સરકારશ્રીના હસ્તક હોય તેને ફેન્સિંગ કરવા રજૂઆત કરવામાં આવી હતી અને કાયમી દબાણો દૂર થાય તે માટે અહીં વહેલી તકે સરકારશ્રી ફેન્સિંગ કરે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે. વહીવટી વોર્ડ નંબર 14માં ઈદગાહ મેદાન પાસેનો જે ભાગ છે ત્યાં મુખ્ય રસ્તા ઉપર જે ઘાસવાળા ઓટલા બનાવી અને જે ઘાસનું વેચાણ કરતા હતા, એમાં માર્કેટ શાખાનો જે દબાણનો પ્રોગ્રામ હતો એની જોડે વોર્ડ ઓફિસ અને પોલીસ શાખા વાડી પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે આ દબાણ આજરોજ દૂર કરવામાં આવેલ છે અને જે ઓટલા બનાવવામાં આવેલ હતા એ હાલમાં પણ તોડવાની કામગીરી ચાલુ છે. આમાં આ વખતે એ જ પ્લાનિંગ છે કે આપ જોઈ શકશો કે અહીંયા પાણી ડ્રેનેજ બધાની કામગીરી પેરેલલી ચાલુ છે અને આ જે દબાણ હમણાં તોડવામાં આવશે એટલે પેરેલલી અહીંયા આરસીસી રોડ બનાવવાનું પણ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. 18 મીટરના રોડમાં એવું અમારા ધ્યાનમાં છે. તે આ વખતે હવે પરમનન્ટ આનો નિકાલ આવે એ પ્રમાણેનું આયોજન કરેલ છે. આ વખતે પરમનન્ટ સોલ્યુશન આવશે એટલે જ આજે જેસીબીથી બધા જે પણ ઓટલા છે એ રોડ લેવલે તૂટી જાય એ પ્રમાણેનું આયોજન છે ને એ પ્રમાણેનું કામ ચાલુ છે. આજે દબાણની ટીમની સાથે માર્કેટ શાખા એ પોલીસ બંદોબસ્ત મેળવી અને વાડી પોલીસ સ્ટેશન અને માર્કેટ શાખા પણ આ ટીમમાં આજે જોડે.